નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે 2025નું ચોમાસું એટલે કે આવનારું વર્ષ છે કેવું થશે એના વિશેની થોડીક ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ લલકાર ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આ ચેનલ ઉપર પણ આ જે આપણે વિડીયો મૂકીએ છીએ આ તમામ મિત્રો સુધી પહોંચી શકે અને તમને તમામ માહિતી મળી શકે। હવે ખાસ કરીને જે 2025ના ચોમાસાની વાત કરવાની છે એટલે કે આવનારા વર્ષની, અત્યારે જોવા જઈએ તો આ ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું છે અને જે દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે વાત કરવા જઈએ તો દેશી વિજ્ઞાન પ્રમાણે ઘણા બધા જે લક્ષણો હોય છે, જેમાં પ્રકૃતિના લક્ષણો હોય છે, કશ કાતરાના લક્ષણો હોય છે, જે વનસ્પતિની અંદર ફૂલ આવવા છે, અનેક પ્રકારના જે લક્ષણો છે એના ઉપરથી થોડોક અંદાજ આવી જતો હોય છે કે આવનારું વર્ષ છે કેવું થશે। એટલે અત્યારે જે આપણે વાત કરવાની છે એ આપણે દેશી વિજ્ઞાન પ્રમાણે કરવાની છે। આમ જોવા જઈએ તો આપણે જે એક વર્ષ વિશેનું કે જો વરસાદ વિશેનું, હવામાન વિશેનું જે પણ અનુમાન આપતા હોય છે, જે માહિતી આપતા હોય છે, મોટાભાગે આપણે ટેકનોલોજીના આધારે જ આપીએ છીએ। મારો વિષય છે એ મીટિયોલોજી પ્રમાણે એટલે કે ટેકનોલોજીના આધારે તમને માહિતી આપવી એ જ વિષય છે। પણ જે આજના આધુનિક યુગમાં પણ જે આપણી જૂની પરંપરા છે, જે આપણું દેશી વિજ્ઞાન છે એને આપણે નકારી ન શકીએ, એની અંદર પણ ઘણા બધા રહસ્યો અને ઘણા બધા તથ્યો રહેલા છે। એટલે દેશી વિજ્ઞાન પ્રમાણે આપણે આગાહી કરવાની છે। બાકી જે આપણે દર વર્ષે જે વૈજ્ઞાનિક ઢબે અલનીનો હોય, લાનીનો હોય, આઈઓડી છે, એમજીઓ છે અને બીજા પણ અનેક પેરામીટરોના આધારે જે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરતા હોય છે, તો આપણે દર વખતની જેમ આ વર્ષે પણ એપ્રિલ એન્ડમાં અથવા તો મે મહિનાની અંદર એક કાર્યક્રમ આપશું। પણ દેશી વિજ્ઞાન પ્રમાણે જે માહિતી આપવાની છે, આજના વિડીયોની અંદર આપણે માહિતી આપશું એ દેશી વિજ્ઞાન પ્રમાણે આપશું એટલે એક પ્રકારનું અનુમાન છે। કોઈ એવું નથી સમજવાનું કે આવું જ થવાનું છે, પણ આ એક કાચો રફ અંદાજ કહી શકાય, એક અનુમાન કહી શકાય। હવે આપણે વાત કરવા જઈએ કે આવનારું વર્ષ એટલે કે 2025નું ચોમાસું છે તે કેવું થશે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે જેમાં દેશી વિજ્ઞાન પ્રમાણે ઘણું બધું અનુમાન કરવાનું હોય, જેની અંદર આપણે ખાસ કરીને કશ કાતરા એટલે કે જે કારતક મહિનાની એકમ એટલે કે નવું વર્ષ આપણું બેસતા વર્ષથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે હોળી સુધી જે કશ કાતરા જોવાના હોય। આમ જોવા જઈએ તો જે ચોમાસાના શરૂઆતના કશ કાતરા હતા એ આ વર્ષે નબળા રહ્યા છે, તેમાં કોઈ ખાસ સારું પરફોર્મન્સ જોવા નથી મળ્યું। પણ મધ્યથી લઈ અને અંત એટલે કે જે છેલ્લા કાતરા થયા છે એ ખૂબ સારા પણ થયા છે। હવે આમ તો આપણે કાતરાનું પણ એન્ડ ચાલી રહ્યું છે, હમણાં થોડા સમયમાં હોળી આવશે એટલે કશ કાતરા જોવાનું પૂર્ણ થશે। કશ કાતરા કેમ જોવા એ પણ આપણે એક વિડીયોની અંદર આપણે માહિતી આપેલી હતી। હવે કશ કાતરાના આધારે જોવા જઈએ તો પણ શરૂઆતમાં કદાચ થોડુંક નબળું રહે, એટલે કે કદાચ વાવણી મોડી થાય, વાવણી થઈ ગયા પછી કદાચ એકાદો વરસાદ ખેંચાય, આવું બની શકે। પણ મધ્ય એટલે કે ચોમાસાનું વચ્ચેનો ગાળો છે એમાં પણ ચોમાસું સારું રહેવાનું અને ચોમાસાનું જે અંત હોય એટલે કે છેલ્લા વરસાદો હોય એ પણ સારા રહેવાના, એવું કશ કાતરાના આધારે એક અનુમાન આવી રહ્યું છે। એટલે કશ કાતરાના આધારે પણ સારું રહેવાનું છે। એ પછી આપણે જોવા જઈએ તો ઘણી વખત આપણે ચૈત્રી દનૈયા કહેતા હોય છે। ચૈત્ર દનૈયા છે એનું પણ એક અલગથી મહત્વ છે। ચૈત્ર દનૈયા તો ચૈત્ર મહિનો ચાલુ થશે ત્યારે જ આપણે કહી શકાય, એના વિશે આપણે એક વિડીયો પણ મૂકશું કે ચૈત્ર દનૈયા છે એ ક્યારથી જોવાના, ક્યાં સુધી અને એના શું લક્ષણો હોય છે એ જોવાના હોય। અખાત્રીજનો પવન છે, હોળી હમણાં આવશે એટલે હોળીના પવન વિશે પણ આપણે એક અનુમાન આપશું અને એના વિશે પણ આપણે અનુમાન કરી શકીએ કે વર્ષ કેવું થશે। એ તો જ જોવાનું બાકી છે। અત્યારે આપણે જે જોયું એમાં કશ કાતરા જોયા, એ સાથે વનસ્પતિમાં ફ્લાવરિંગ આવવું, ફૂલ આવવા એની વાત છે। હવે વનસ્પતિના ફ્લાવરિંગની વાત કરવા જઈએ તો આ વર્ષે વનસ્પતિનું મોટા ભાગના વનસ્પતિની અંદર ફ્લાવરિંગ થોડુંક મોડું છે। હવે જો આમ વનસ્પતિ અને એનેથી આગળ જોવા જઈએ તો મહિનો મેલો એટલે કે એમાં વાદળછાયું વાતાવરણ વધારે રહેવું જોઈએ અને ચૈત્ર ચોખ્ખો એટલે ચૈત્ર મહિનામાં આકાશ ચોખ્ખું રહેવું જોઈએ। આ એક બદલી વાક્ય પ્રમાણે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે મહિનો છે એ આપણે એકંદરે સારો જ રહ્યો છે। શરૂઆતમાં નબળો પણ પાછળથી વાદળછાયું વાતાવરણ વગેરે આપણે જોવા મળ્યું છે। ચૈત્ર મહિનાની અંદર જો ચોખ્ખો રહે તો પણ સારા વર્ષના લક્ષણ ગણી શકાશે। પણ ખાસ કરીને જે વનસ્પતિમાં ફાલ આવવું, ફ્લાવરિંગ આવવું એની વાત કરવા જઈએ તો થોડુંક લેટ આવ્યું છે, પણ ફ્લાવરિંગ સારું આવ્યું છે। એમાં સૌપ્રથમ તો વાત કરવા જઈએ તો જે આંબાની અંદર મોર આવતા હોય, આંબાની અંદર ફ્લાવરિંગ થાય એ આ વર્ષે થોડુંક મોડું થયું છે, પણ ફ્લાવરિંગ જે આવ્યું ને એ અદ્ભુત આવ્યું છે। વધુમાં વધુ ફ્લાવરિંગ આંબાની અંદર આવ્યું છે। જો કે આંબાની અંદર જે ફ્લાવરિંગ આવ્યું એમાંથી કદાચ
20% કે 30% જો કેરી થઈ જાય ને તો પણ મબલક ઉત્પાદન આવે ને એવું ફ્લાવરિંગ આવ્યું છે. જોકે એ બધું પોસિબલ નથી કે 20 કે 30% આ ટકે, કેમ કે મોર જે આવે છે એ મોર ખરી જતો હોય. અત્યારે પણ મોર બહુ ખરે છે અને જે કેરીના બગીચાઓ છે, જેને આંબાના બગીચાઓ છે, એ ખેડૂતો ચિંતામાં પણ છે કે એટલી હદે મોર ખરે છે તો ઉત્પાદન શું આવશે. એટલે મોર ખરે છે પણ મોર આવ્યો છે વધારે, એટલે એ મોર આંબામાં આવ્યો એ પણ ચોમાસું કદાચ મોડું થાય પણ સારું થાય એવા લક્ષણો બતાવી રહ્યું છે. એવી જ રીતે જોવા જઈએ તો કેસુડાના ફૂલ, હવે આપણે જે ખાખરાનું ઝાડ થાય છે, આપ તમામ મિત્રો જે ખેડૂતો બધાને ખબર છે ખાખરો થાય, ખાખરાની અંદર કેસુડા આવે. કેસુડામાં પણ આ વખતે એવું છે, જો કે કેસુડા છે ને આંબાની અંદર મોર થોડોક વધારે લેટ આવ્યો, પણ કેસુડા છે ને એ થોડાક લેટ છે પણ બહુ લેટ નથી. અને એમાં પણ જે ખાખરાના ઝાડની અંદર કેસુડા આવ્યા છે એ એટલા હદે આવ્યા છે કે અત્યારે જોવા જઈએ તો જંગલોની અંદર જે કેસુડાએ એક પ્રકારે કેસરી રંગનું આખું જંગલ ચિતરી દીધું છે ને અત્યારે તો કેસુડાનું ઝાડ જોઈએ ને તો આપણે ખીચામાંથી મોબાઈલ કાઢીને તરત જ ફોટો પાડવાનું મન થાય. આવા અદ્ભુત નજારા અને અદ્ભુત દ્રશ્યો અત્યારે જંગલોની અંદર જોવા મળી રહ્યા છે. અને કેસુડાની અંદર જે પ્રમાણે કેસુડા આવ્યા છે એનું જે એકદમ કેસરી કલરનું જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ પણ એ સૂચવી રહ્યું છે કે આવનારું વર્ષ એટલે કે 2025નું વર્ષ છે તે સારું થશે, નબળું બિલકુલ નહીં થાય. અને એની અંદર પણ જે કેસુડાની અંદર પણ જે લક્ષણો બતાવી રહ્યા છે કદાચ થોડું ઘણું આગળ પાછળ કે લેટ થઈ શકે, વચ્ચે એકાદો ગેપ આવી શકે, બાકી એકંદરે વર્ષ છે એ સારું થશે ને આવા લક્ષણો છે એ બતાવી રહ્યું છે ને આવું એક અનુમાન આવી રહ્યું છે. એ સાથે જે બીજા ફ્લાવરિંગ હોય, બોરડીનું ફ્લાવરિંગ છે એ પણ લેટ છે. જોકે લેટ છે પણ એમાં પણ આપણે એવું ન કહી શકાય કે વર્ષ નબળું થશે. તમામ વનસ્પતિના જે લક્ષણો છે, ફ્લાવરિંગ છે, એ બતાવી રહ્યું છે કે વર્ષ સારું થશે. એ સાથે જે કશ કાતરાનું અનુમાન છે એમાં પણ સારા વર્ષના સંકેતો મળી રહ્યા છે. એટલે હજી પણ ઘણું બધું આપણે આગળ જોવાનું છે. અત્યારે તો આ કશ કાતરાને જે ફ્લાવરિંગની વાત કરી અને એ સાથે બીજા પણ જે અખાત્રીજના પવન છે, હોળીનો પવન છે, અથવા તો જે ચૈત્રી દનૈયા છે, એ હજી ઘણા બધા દેશી વિજ્ઞાનમાં માનવાવાળા હોય જોવાના છે. એટલે ચોમાસું છે એ કદાચ લેટ થાય, વચ્ચે એકાદો ગેપ આવે પણ સારું થશે ને એવા લક્ષણો અત્યાર સુધીના જેટલા પણ પ્રાકૃતિક એટલે કે કુદરતી લક્ષણો પ્રમાણે દેશી વિજ્ઞાનોમાં જોવા મળ્યા છે એ મુજબ કહી શકાય કે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. 2025નું વર્ષ છે એ સારું થશે એવી બધાએ આશા રાખવાની છે. અંતે તો આ બધું કુદરતના હાથમાં હોય, દ્વારકાધીશ જે કરે એ ઠીક, પણ એના ઉપર આપણે ભરોસો રાખવાનો છે. દ્વારકાધીશ જે કરશે એ તમારા મારા હિતમાં કરશે, એ આપણા માટે સારું જ કરશે. આ એના ઉપર ભરોસો રાખવાનો, અંતે બધું એના હાથમાં છે. પણ જે પણ કુદરતી રીતે જે લક્ષણો જોવાના હોય, જે દેશી વિજ્ઞાનમાં જોવા જઈએ એમાં સારા વર્ષના સંકેતો મળી રહ્યા છે. અને વાત જે છે અલનીનો અને લાનીનો, જો કે આપણે એક બે દિવસની અંદર એના વિશે પણ એક વિડીયો બનાવીને માહિતી આપશું કે અલનીનો અને લાનીનો શું છે. અને અત્યારે જે લાનીના તરફની સ્થિતિ છે, જો કે લાનીના છે મજબૂત લાનીના નથી પણ એક વીક લાનીના છે, ચોક્કસથી અત્યારે સક્રિય છે. ચોમાસા દરમિયાન એની પણ કેવી અસર પડશે ને એને કારણે ચોમાસું કેવું રહેશે એ પણ આપણે ટૂંક સમયની અંદર વૈજ્ઞાનિક ઢબે પણ એની માહિતી આપવાનો પ્રયત્ન કરશું. પણ આજે દેશી વિજ્ઞાન પ્રમાણે માહિતી આપવાની હતી એ માહિતી મેં આપી. એટલે દેશી વિજ્ઞાન પ્રમાણે ઓલ ઓવર નિચોડ અત્યારે બે ત્રણ મુદ્દાઓનો એવો નીકળે છે કે 2025નું ચોમાસું છે તે સારું થવાનું છે. ભલે કદાચ થોડુંક વહેલા મોડું થઈ શકે પણ સારું થવાનું છે અને એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જોકે આ એક અનુમાન હોય ને, મેં શરૂઆતના આપણા વિડીયોની શરૂઆતમાં જણાવ્યું એક રફ અનુમાન છે, લાંબા ગાળાનું અનુમાન છે. આમાં ઘણા બધા ફેરફારોને અવકાશ હોય છે, એટલે આમાં ફેરફાર થઈ શકે. કોઈ એવું નથી સમજવાનું કે આપણે આ વિડીયોની અંદર માહિતી આપી દીધી એટલે 2025નું વર્ષ આવું જ થવાનું છે. હજુ પણ અલગ અલગ જે પેરામીટરોના આધારે હોય, દેશી વિજ્ઞાનના આધારે હોય, એમાં વર્ષમાં જેટલા લક્ષણો સારા કે નબળા દેખાશે એ તમામ માહિતી છે અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. અત્યારે જે આપણે કશ કાતરા અને જે ફ્લાવરિંગ અને એમાં પણ આંબાનો મોર અને કેસુડામાં આવેલા ફૂલ, આનું જે લક્ષણ અમને દેખાણા છે એ વિશેની માહિતી એમાં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લીધું એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.